શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે પૂનમને લઈને ભક્તોનો ધસારો છે। 22મી જૂનના રોજ જેઠ સુદ પૂનમ અંબાજી મંદિર ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। વહેલી સવારથી ભક્તોએ માતાજીના દર્શન કરવા માટે મંદિરની બહાર લાંબી લાઈન લગાવી હતી। મંદિરમાં મંગળા આરતી સવારે 6 કલાકે કરવામાં આવી। ભક્તોના જયકારાથી આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। મંદિરને સંપૂર્ણપણે શણગારવામાં આવ્યું છે। અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે આજે પૂનમને લઈને શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી આવે છે અને આજના દિવસનું ખાસ વિશેષ મહત્વ છે અને માટે જ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। વધુ માહિતી માટે સંવાદદાતા દેવેન્દ્ર જોડાયા છે। દેવેન્દ્ર, વહેલી સવારથી જ અંબાજીની અંદર ભક્તોનું ઘોડાપુર, પૂનમને લઈને વિગતો શું? ચોક્કસપણે જણાવવામાં આવે તો આજે જેઠ સુદ પૂનમ છે અને પૂનમને લઈને મોટી સંખ્યામાં યાત્રાળુઓ માં અંબાના ધામે આવી પહોંચ્યા હતા। વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનો મોટો વધારો જોવા મળ્યો હતો। તો આજે વહેલી સવારે 6 કલાકે માતાજીની મંગળા આરતી કરવામાં આવી હતી, જેમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ આ મંગળા આરતીનો પણ લાભ લીધો હતો। ત્યારે આજે જોઈ શકાય કે જે ભક્તો છે એ દૂર દૂરથી માના ધામે આવી પહોંચે છે અને માનું ધામ ચાંદી ચોક પણ ઉભરાઈ ગયું હતું અને જયકારોથી મંદિર પણ ગુંજી ઉઠ્યું। આભાર દેવેન્દ્ર, માહિતી આપવા માટે।